નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। નવરાત્રિના પર્વને લઈને સુરત સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે। તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે। નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે। આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે, તેમજ 9 દિવસ સુધી ખેલૈયાઓ ગરબે રમવા માટે તૈયાર છે। ત્યારે નવરાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારની જેમ કે આગ, રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ સહિતની અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે। સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો 24/7 બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા વળગતા જેટલે પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય 24/7 અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે। જે કેઝ્યુઅલ્ટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રિને લાગતા વળગતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડૉક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે। અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે, અને ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે।